હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે તમારી સાથે હું શેર કરવાની છું સેન્ડવિચ ભજીયાની રેસીપી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં કુકર લઈ લીધું છે. કુકરમાં પાણી ઉમેરીને તેમાં 4 થી 5 આપણે મોટા બટેટા ઉમેરી અને તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર 5-6 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી પણ કરી લઈએ. એક મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે લસણ ઉમેરવાનું છે. અડધી વાટકી જેટલી લસણ લીધી છે અને તેમાં મરચું પાવડર 2 ચમચી જેટલું ઉમેરવાનું છે અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને બસ થોડું પાણી ઉમેરી તેની આપણે પેસ્ટ બનાવી લેશું. જોઈ શકો છો લસણની એકદમ ચટણી તૈયાર છે. હવે તેને એક વાટકીમાં કાઢી લેશું. એક મોટા વાસણમાં આપણે ચણાનો લોટ ચાળી લેશું. ત્યારબાદ તેમાં આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરશું. ચપટી મીઠા સોડા ઉમેરશું અને ચપટી હિંગ અને થોડું પાણી ઉમેરતા જશું અને આપણું બેટર ચણાનું છે તે તૈયાર કરી લેશું. ધ્યાન રાખજો કે ચણાના લોટમાં ગાંઠા ન રહે, એટલે એના માટે થઈને થોડુંક વધારે મિક્સ કરવાનું છે, જેથી કરીને ગાંઠા બધા ભાંગી જાય. અને થોડી બસ ચપટી હળદર ઉમેરી અને એમાં થોડું પાણી ઉમેરશું. બસ 5-10 બૂંદ જ આપણે પાણી ઉમેરવાનું છે, વધારે નહીં. તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું આ બેટર તૈયાર છે. જોઈ શકો છો એકદમ આટલું ઘટ રાખવાનું છે અને તેમાં ભજીયા સરસ ઉતરશે, તેલ પણ ચોટશે નહીં. અને ઢાંકણ ઢાંકીને થોડી વાર રહેવા દેશું અને બટેકા પણ આપણા થઈ ગયા છે, તેની પણ આપણે છાલ ઉતારી લેશું. બટેકા બધા તૈયાર છે છાલ ઉતારીને, અને તેના આપણે ગોળ પીસ કરવાના છે. જો નાના બટેટા હોય તો આખા પણ રાખી શકીએ છીએ. આપણે મોટા બટેટા લીધા છે સેન્ડવિચ માટે થઈને, એટલે આપણે ગોળ રાઉન્ડ શેપ કટ કરવાના છે. કટ થઈને બધા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે એક પીસ લેશું અને તેમાં આપણે ચટણી ચમચીથી લગાવી દેશું અને તેની ઉપર આપણે બીજો રાઉન્ડ શેપ છે તેને દબાવીને સરખું બંધ કરી દેશું. જોઈ શકો છો એક સેન્ડવિચ તૈયાર છે. તેવી જ રીતના આપણે બધા સેન્ડવિચ તૈયાર કરી લઈશું. બધા બટેટામાં આપણે ચટણી છે જે લગાવી દીધી છે અને બધા બટેટા આપણે બંધ કરી દીધા છે. જોઈ શકો છો સેન્ડવિચ બટેટા આપણા તૈયાર છે. તેને હવે તળવા રાખી મૂકવાનું છે. એક કઢાઈમાં તેલ ગરમ કરવાનું છે ને જે આપણે ચણાનો લોટ બેટર તૈયાર કર્યું હતું તેમાં આપણે ડીપ કરીને તળી લેશું. આપણું આ બેટર પરફેક્ટ માપથી તૈયાર થયું છે, એટલે આમાં તેલ જરાય પણ ચોટશે નહીં ને આપણા સેન્ડવિચ ભજીયા એકદમ સરસ થવાના છે, ક્રિસ્પી પણ થવાના છે અને તેલ જરાય પણ ઉપાડશે નહીં. આ સેન્ડવિચ ભજીયાને બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. બીજા પણ આવી જ રીતના તળી લેશું. અને ફ્રેન્ડ્સ, મારા ચેનલ ઉપર અવનવી વાનગીઓ છે તે પણ તમે જરૂર જોજો અને પસંદ પડે તો લાઈક શેર જરૂર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ સરસ રેસીપી છે. અને આપણે આ ભજીયા તળાઈ ગયા છે ને એવી જ રીતના બીજા પણ
તળી લેવાના. આ ભજીયા બનાવવામાં આટલો સમય પણ નથી લાગતો. ઓછા સમયમાં રેડી થઈ જાય છે અને આપણા બધા સેન્ડવિચ ભજીયા તૈયાર થઈ ગયા છે. આ ભજીયાને આપણે લસણની ચટણી અને ટમેટા સોસથી સર્વ કર્યું છે અને ગ્રીન ચટણી પણ રાખી શકીએ. બહુ સરસ લાગે છે. અને આ રેસીપી જો તમને પસંદ પડી હોય તો લાઈક શેર જરૂર કરજો અને કમેન્ટમાં જરૂરથી જ જણાવજો.